તો દાદી શું નામ તમારું? સુગ્રબેન સુગ્રાબાઈ. સુગ્રાબાઈ પાડવી તડવી. સુગ્રાબાઈ તડવી. અને ગામ છે તો આકલકુવા. સોરાપાડા ને? સોરાપાડા પણ આકલકુવામાં જ આવ્યું ને? તમને શું બીમારી હતી? શ્વાસ ચડી જતો હતો, શ્વાસ લેવાની તકલીફ હતી, એટલે દમ કહેવાય હે ને? દમ ની તકલીફ હતી. કેટલા ટાઈમ થી હતી તમને? કેટલાક વર્ષથી કેટલાક વર્ષથી? 7 વર્ષ. 7 વર્ષ જેવા હે? 7 વર્ષ. બહુ જ તકલીફ હતી. બહુ તકલીફ હતી. કમાવા દવાખાને કાકા ગયેલા? પછી નંદરબાર કેટલાક રાજેશ્વરી નંદરબાર ગયેલા, પછી આવા ડાંગ બી ગયેલા. જબર જગ્યાએ ફરીના મોટા મોટા દવાખાના તો પેલા પંપ બી લેતા હતા ને શ્વાસ ખેંચવા માટે? પેલું પંપ લેતા હતા પણ તો બી રાહત નહીં મળતું હતું. 3 ગોળીઓ ખેંચતેલી મેં. હે? પંપમાં નાખીને 3 ગોળીઓ ખેંચતા? ના म्हणजे हमने खेचेला પાછો ચાલુ થઈ જાય તો પાછી ખેંચવાનું કર્યું. ગળે ગળે ખેંચી. ચાલવાનું એવું ખરું કે ચાલાતું હતું કે? કાંતે પલંગ પરથી ઉઠાતે. પલંગ પરથી ઊભું નહીં થવાય. બહુ તકલીફ હતી. બહુ તકલીફ હતી. છેલ્લા દિવસે બહુ તકલીફ આવી ગયેલી. બહુ જવાની તૈયારી હતી. હે? જવાની તૈયારી હતી. જવાની તૈયારી. બરાબર. બધાએ હાર માની લીધી કે હમણાં નહીં બચે એમ. બધા કહે તો બધા ગાપે બટ્ટા કુટુંબમાં આવી જોઈને જતા રહેલા હતા. કુટુંબ વાળા બી જોવા આવતા હતા બધા કે હમણાં દાદી બચે નહીં એમ. આમ જતી જ રહેવાની એમ. પણ આજે પ્રોડક્ટ છે, ક્રોડી છે, હા કે આ જે વસ્તુ છે બધી આ તમે પીધી. આ પીધા પછી કેટલા દિવસમાં એવું લાગ્યું કે સારું થવા લાગ્યું? 8 દાડા મેં તો. હે? 8 દિવસ પીધા પછી આરામ થવા લાગ્યું? 3 દિવસ મેં થોડો ફરક પડવા બાજેલો. અને 3 દિવસ પીધી લગેજ પાછી ફરવા લાગી જઈને પલંગથી નીચે ઉતરું. રોટલો એટલે 2-3 દિવસ પીધીને થોડુંક ફરવાનું ચાલુ. તો થોડુંક ફરવાનું ચાલુ થઈ ગયું. પછી થોડો રોટલો ખાધો. પેલા ખવાતું નહીં હતું? કઈ નહીં, પાણી ના પીવાય, રોટલો ના ખવાય. હમણાં કેટલો રોટલો ખવાય? અમે તો 2 રોટલો ખાધો. હે? એટલે હમણાં ફરી બી શકાય ને બધું થાય. બાકી પેલા પલંગ પરથી ઉતરાય નહીં. ના, કઈ નહીં ઉતરાતું. બરાબર. એટલે ઘણી તકલીફ હતી. બરાબર. હવે આપણે શું કરવાનું છે